ગુજરાત સરકાર અને ભારત સરકારના અથાગ પ્રયત્નો છે કે ખેડૂતો ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતી તરફ વળે, ત્યારે આજે પણ અમે સુઈગામ તાલુકાના રડકા ગામે અલગ અલગ ખેડૂતોની મુલાકાત લીધી. એવા ખેડૂતો કે જે પ્રાકૃતિક ખેતી કરે છે અને પ્રાકૃતિક ખેતી કરી અને જે વસ્તુના ભાવ એક હોય છે એના કરતાં પણ ડબલ ભાવ લઈ શકાય એવી વસ્તુ બનાવી અને બજારની અંદર વેચાણ કરે છે. ત્યારે સુઈગામ તાલુકાના રડકા ગામે અમે નાનજીભાઈની સૌ પ્રથમ મુલાકાત કરી. ત્યાર પછી અહીં જે ગાયનું ઘી બનાવે છે રૂપસીભાઈ પ્રજાપતિ, તેમની મુલાકાત કરી અને ત્યારબાદ અમે અત્યારે આવ્યા છીએ રડકા ગામે વાલાભાઈના ખેતરમાં. તો ત્યાં આવ્યા, અમે બેઠા તો જોયું તો તેમને ત્યાં ખારેક, ઇઝરાયેલી ખારેકનું ઉત્પાદન કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં ખારેકનું ઉત્પાદન કરવામાં આવે છે, પણ ખારેક એટલે કેવાની ખારેક નહીં, એક આ મીઠી ખારેક કહેવામાં આવે છે, જે આલતુ ફાલતુ ખારેકોમાં આ આવતી નથી. આ નંબર 1 ખારેકમાં આવે છે. અને ઇઝરાયેલી ખારેકો અમે ઘણી બધી જોઈ, પણ આ જે અમે રૂબરૂ આ ખેતરમાં બેસી અને આ ખારેકનો ટેસ્ટ કર્યો, આ વસ્તુ આખી અલગ છે. હું આ વાલાભાઈને અભિનંદન પાઠવું છું કે પ્રાકૃતિક અને બિલકુલ રાસાયણિક મુક્ત આ જે ખારેક વાવી છે, લોકો આને ખરીદી કરી અને આ લોકો પોતે આ ખારેકનો ઉપયોગ કરે, જેથી પોતાનું સ્વાસ્થ્ય પણ સારું રહે, ખાવામાં પણ મીઠી લાગે. બનાસની અસ્મિતા સાથે બાબુભાઈ ચૌધરી, ભાભર સુઈગામ, વાવ થરાદ.